Indian. Preheat. Preview. મારું નામ કુણાલ નરેશભાઈ શાહ છે. એડવોકેટ છું. છેલ્લા 17 વર્ષથી ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું. ફઝલુર રહેમાનનો કેસ 2000ની સાલથી જોડાયેલો છે અને 2000ની સાલમાં દુબઈથી ફોન આવેલો સી સોમભાઈ કંપનીના જે માલિક હતા જયંતિભાઈ સોમભાઈ પટેલ ઉપર અને ખંડણી માગેલી તે મુજબનો કેસ હતો. તેમાં કોર્ટે આજે નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા છે અને મુખ્યત્વે કે જેમાં દુબઈથી ફોન આવ્યો અને અજાણ્યા બે શખ્સો એમના ઓફિસ પર ફાયરિંગ કર્યા અને ખંડણીના પૈસા માગ્યા. જેમાં જે શખ્સોએ ફાયરિંગ કર્યા તે બે શખ્સો આજ દિન સુધી પકડાયા નથી. તે હજી એબ્સ્કોન્ડિંગ છે. અને જે દુબઈથી ફોન આવેલાની વાત છે એ દુબઈનો એવો કોઈ ફોનનો કોઈ રેકોર્ડ આજ દિન સુધી ચાર્જશીટમાં કોઈ પણ અધિકારી રજૂ નથી કરી શક્યા અને ઇન્વેસ્ટિગેશનમાં પણ એ વસ્તુ ફલિત થઈ નથી શકી અને પુરાવામાં પણ એ વસ્તુ આવી નથી શકી કે દુબઈથી આવા કોઈ વ્યક્તિએ ફોન કરેલો હોય. અને એટલા જ સંજોગોમાં કોર્ટે તેમને ફઝલુર રહેમાનને અને બીજા જે આરોપી હતા રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુ અનટકડ તેમને પણ નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે. અન્ય બીજો જે ફઝલુર રહેમાનનો જે કેસ હતો તેમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં સાહેબ એક ગુનો નોંધાયેલો અને એ ગુનો નોંધતા પહેલાં ફરિયાદ પક્ષે નામદાર કોર્ટમાં મેટ્રો ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર 156(3) મુજબની જે અરજી કરેલી તેમાં નામદાર કોર્ટે 156(3) મુજબનો ઓર્ડર કરેલો. ત્યારબાદ ચાર્જશીટ થયેલું અને ચાર્જશીટમાં 3 કરોડની ખંડણી માગવાનો એલિગેશન હતું. તે ગુનામાં રામકિશન રામધારી યાદવ નામના જે શખ્સ હતા તે બાપુનગરમાં આવેલ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હતા, ટ્રસ્ટી હતા અને તેના માલિક હતા. તે કેસમાં પણ તેમને ફઝલુર રહેમાનને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલો છે.